નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ તંદુરસ્ત શરીરની. ત્યારે તંદુરસ્ત શરીર અને જીવન માટે પોષક તૃણધાન્ય ખોરાક અનિવાર્ય છે. રંગોળામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સણોસરા અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા એક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે રંધોળામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સણોસરા અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ. ત્યારે તે વેળાએ થયેલી વાતમાં તંદુરસ્ત શરીર અને જીવન માટે પોષક તૃણધાન્ય ખોરાક અનિવાર્ય હોવાનું જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ 2023 ઉજવણી પ્રસંગે રંગોળામાં શ્રી લાલજીભાઈ દુદાભાઈ પટેલની માધ્યમિક શાળા ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરા અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર અંતર્ગત વિદ્યાર્થીનીઓ સાથે આંગણવાડીના સંકલન સાથે ગૃહિણીઓ દ્વારા વિવિધ વાનગીઓ અને પ્રસ્તુત કરવામાં આવી હતી. અહીં કૃષિ વિજ્ઞાન અને કેન્દ્રના વડા નિગમ શુક્લ સાથે પરેશભાઈ રાઠોડ, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી સરસ્વતી પટેલ સાથે સુધાબેન ચૌહાણ તથા ભારતીબેન પટેલ, શાળાના આચાર્ય હિરેન આહિર તૃણધાન્ય સાથે બાળકો અને મહિલાઓનું આરોગ્ય સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તંદુરસ્ત શરીર અને જીવન માટે પોષક તૃણધાન્ય ખોરાક અનિવાર્ય હોવાનું આ વાનગી સ્પર્ધામાં કાર્યક્રમમાં જણાવાયું છે. ત્યારે કૃષિ વિજ્ઞાન અને કેન્દ્રના શીલાબેન પોરીચાના સંકલન આયોજનમાં શિક્ષિકા માધવીબેન મોરીના સંચાલન સહકાર સાથે આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ત્યારે માધ્યમિક શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. અને ખાતર પાછળ એટલી બધી આગળ દોટ મૂકી કે ક્યાંય ને ક્યાંય આપણા આરોગ્યને માટે તમે બધા પણ રાહ જોતા હશો કે કોની સાડી